નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી અગન. વરસાદથી ત્રાહિમામ થઈ ગયું છે ગુજરાતમાં અંગતજાળથી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 14 જિલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી વધુ નોંધાયો છે તો 4 જિલ્લામાં 45 ડિગ્રીને પાર થયું છે. અમદાવાદમાં 45.2 તો સુરેન્દ્રનગરમાં 45.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગર અને અમરેલીમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 44.2, ભાવનગરમાં 43.8, ભુજમાં 42.6, ડીસામાં 43 ડિગ્રી, જ્યારે કે રાજકોટમાં 43.7, જ્યારે કે સુરતમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ક્યાં કેટલું તાપમાન રહ્યું તેની વાત કરી લે. અમદાવાદમાં કાલે 45.2 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 45, સુરેન્દ્રનગરમાં 45.4, અમરેલીમાં 45 ડિગ્રી, જ્યારે કે વડોદરામાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભાવનગરમાં 43.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ભુજની અંદર 42.6 ડિગ્રી તાપમાન રહ્યું, જ્યારે કે ડીસામાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 43.7, સુરતની અંદર 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.